i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ કલેક્ટર શ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને પશુપાલન વિભાગની યોજાઈ બેઠક। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે પશુપાલન વિભાગની જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કલેક્ટર શ્રી સુરભી ગૌતમની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી હતી, જે દરમિયાન પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રતિક જૈન, નાયબ પોલીસ અધિક્ષક શ્રી કલાસવાન, નાયબ પશુપાલન અધિકારી શ્રી ડોક્ટર ગોસાઈ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન નાયબ પશુપાલન અધિકારી શ્રી ડોક્ટર કમલેશ ગોસાઈએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જિલ્લા તાલુકા કક્ષાની કમિટીની વિગત રજૂ કરી હતી। પશુધન બજાર વિનિયમ નિયમો, પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓના કાર્યો વિશે એનડીએલએમ તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્લોટ હાઉસ સબ કમિટીની દ્વારા ત્રિમાસિક ગાળામાં કરેલ કામગીરી સહિત પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અંગેની સમીક્ષા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।